અને ટોલ ટેક્સના ભાવ વધારા સામે કોંગ્રેસના પ્રહાર. કોંગ્રેસના પ્રવક્તા ડોક્ટર મનીષ દોશીએ ભાજપ પર આકરા પ્રહાર કર્યા. કહ્યું કે મત લેવાનો કાર્યક્રમ પૂરો થઈ ગયો છે. ભાજપાનો મોંઘવારીનો માર આપવાની નીતિ શરૂ થઈ ગઈ છે. દૂધના ભાવ વધતા જ સામાન્ય માણસ પર મોંઘવારીનો માર છે. કોમર્શિયલ વાહનો પર ટોલ ટેક્સમાં વધારાથી જીવન જરૂરી વસ્તુઓ મોંઘી થશે. મતદાન પૂર્ણ થતાં જ ભાજપે અચ્છે દિનનો અહેસાસ કરાવ્યો છે. પાઠ્યપુસ્તક સહિતની શૈક્ષણિક વસ્તુઓ પર પણ ભાવ વધારો છે. મોંઘવારીના કારણે સામાન્ય માણસ માટે જીવન જીવવું પડકારરૂપ છે. કહ્યું કે આનાથી મોટો વિશ્વાસઘાત બીજો કોઈ ન હોઈ શકે. ભાજપ દૂર થશે તો જ મોંઘવારીથી રાહત થશે. મનીષ દોશીએ વાત કહી છે. ભાજપા સરકારે ફરી એક વખત તેમની મોંઘવારીના માર આપવાની નીતિને અખત્યા કરી છે. જે રીતે દૂધની અંદર ભાવ વધારો ઝીકવામાં આવ્યો છે, સામાન્ય માણસને રોજબરોજ નાનામાં નાનો ગરીબમાં ગરીબ માણસને પણ દૂધ એની જરૂરિયાત છે. ત્યારે દૂધમાં 2 રૂપિયાથી લઈને 3 રૂપિયાનો વધારો. ટોલ ટેક્સ જે કોમર્શિયલ વ્હીકલ સહિતનો છે, એટલે કોમર્શિયલ વ્હીકલ એટલે કે હેરાફેરી થતી હોય જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ, એ સહિતના વાહનોમાં ટ્રાન્સપોર્ટેશનમાં 5% વધારો. એટલે એના કારણે મિનિમમ ટેક્સ ટોલ ટેક્સની અંદર 20 થી 25 રૂપિયાનો વધારો સીધો સરળતાથી દેખાય છે.